જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે છે યુનિવર્સિટીમાં રજા, એટલે કે નાતાલ છે, એટલે અત્યારે યુનિવર્સિટીમાં રજા છે તો હું ઘરે છું. બરાબર, તો નાઈ ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. અને ખાસ પહેલી વાત કે આજે માથામાં ટોપી નથી. તમને જોવામાં એવું લાગ્યું છે કંઈક કમી મહેસૂસ થતી છે જોવામાં, તો માથામાં ટોપી નથી. જેમ કે આપણા વાળ થોડા હવે મોટા થઈ ગયા છે તો ટોપી પહેરવાની જરૂર નથી. પણ કેવા લાગે છે કોમેન્ટ કરજો. જેમ કે આજે હવે આપણે પ્લાનિંગ ચેન્જ કરી છે કે વાળ કપાવવા નથી, થોડા વધારવા છે. જેમ કે લાગવું જોઈએ કે મોટા મોટા વાળ આટલા સુધી, તો સારા લાગશે તો રાખશું, ને કે કપાવી દઈશું. પણ તમને કેવા લાગે, તમારું શું અનુકૂળ કહેવું છે તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે જોવો બધા ઘરે શું કરે છે અને પછી કંઈક નવું કરીએ. તો ઘરે રસોડામાં કોઈ નથી આજે. જેમ કે કિરણ બહાર છે ને વિનોદભાઈ આવ્યા છે. બરાબર, તો વિનોદભાઈને એટીએમ આવીશું. બરાબર, તો એટીએમમાંથી નંબર લેવા માટે જવાનું છે, તો એમની સાથે મારે જવાનું છે. તો આપણે જઈશું થોડી વાર પછી. અને કિરણ હવે રસોડાનું રમવાનું, રસોડામાં કામ ચાલુ કર્યું. બરાબર, તો જેમ કે આજે ભાત બનાવે છે અને ખાવાનું બની ગયું છે, તો આપણે ભાત ખાશું. અને જેમ કે તડકાના તાપ લેવાનું ચાલુ છે. મમ્મી અને પપ્પા અને કાકી બેઠા રેડી. તો એ તડકે બેઠા છે. બરાબર, તો ચાલો આપણે અમને કહીએ કે અમે જઈએ બેંકમાં. બેંકમાં નહીં જવાનું, આજે રજા છે. બેંકમાં પણ એટીએમમાં જવાનું છે, એટીએમનો નંબર લેવા માટે. અને પછી આપણે જવાનું છે ડીસા, આપણે દાદાને કેવાયસી કરવા માટે રેશન કાર્ડનું. બરાબર, તો રેશન કાર્ડનું કેવાયસી ખુદ હું જ કરવાનું છું. તો આપણે સાથે જઈશું. કેવી રીતે થાય છે હું તમને પણ અપડેટ થોડી ઘણી આપશું. તો ચાલો આપણે વહેલા જઈએ બેંકમાં, ના એટીએમમાં. ચાલો ત્યારે.